જંબુસર તાલુકાના પિલોદરા ગામે આવેલી પાર્શ્વનાથ પિગમેન્ટ્સ લિમિટેડ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે। કંપનીમાં દિવસ રાત ફરજ બજાવતા આશરે 10 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સને લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સિક્યુરિટી કર્મચારી અજીતભાઈ અને સુપરવાઇઝરના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં કંપની તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। મોંઘવારીના સમયમાં પગાર ન મળવાને કારણે કામદારોને ઘર ખર્ચ, બાળકોનો અભ્યાસ અને રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પણ સેવાની કમાણી ન મળતા આક્રોશિત બનેલા કર્મચારીઓએ માંગ કરી છે કે બાકી પગાર તાત્કાલિક ચૂકવવામાં આવે। જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી છે। 2 મહિનાથી પાર્શ્વનાથ કંપનીના માલિકે પગાર આપ્યો નહીં અમને, અને એટલે કોન્ટ્રાક્ટર અમારો 2 મહિનાથી પગાર કરતા નહીં। કંપની તો 6 લાખ રૂપિયા પેમેન્ટ બાકી છે, એ પેમેન્ટ આપે તો અમારા સિક્યુરિટીવાળા અમને પગાર આવે। તો તમે શું કરતા હતા અહીંયા કંપનીમાં? સિક્યુરિટી તરીકે કેટલા મહિનાથી તમારો પગાર નહીં થયો? 2 મહિના। કેટલા જણ છે તમે? 10। તો તમે આગળ શેઠને જાણ કરાવી? હા, કરી। તો શું કહે છે શેઠ? એ વાયદા કરે છે, કંપની હાલ છે તો આપીશું એમ કહે છે। મારા બધા છોકરા અહીંયા ઊભા છે। કેમ ઊભા છે? કે એમ કે એને પગાર 2 મહિનાથી નહીં કર્યા। કેમ કે મારી કંપનીમાં જે દુકાન છે એ પીપીએલમાં મારી સિક્યુરિટી ચાલે છે। પીપીએલના માલિક મારાથી 6 મહિનાથી મને પેમેન્ટ નહીં આપે છે। એના આઉટસ્ટેન્ડિંગ મારી 6 લાખથી 7 લાખને ઉપર થઈ ગઈ છે। આ મને આજ આપી દે તો એ બધા છોકરાના મારા પેમેન્ટ થઈ જાય। આ રિક્વેસ્ટ છે મારી તમારી જોડે કે મને કંપનીથી પેમેન્ટ અપાવો, કેમ કે મારા છોકરા પરેશાન થાય છે। કંપની પેમેન્ટ આપતી નથી, મને છોકરાને પેમેન્ટ કરવું છે, એટલા માટે રિક્વેસ્ટ છે કે કંપની જોડે, કંપની માલિક જોડે, પીપીએલ કંપની માલિક જોડે મને પેમેન્ટ અપાવો, હું છોકરાના પેમેન્ટ કરી કાઢું। પાર્શ્વનાથ કંપનીમાં એનું જે એચઆરનું જે બધું કામ છે એ બધું અમદાવાદથી થાય છે, બરાબર છે। એટલે તમારા જે પણ પ્રશ્નો હોય એ તમે અમદાવાદ જઈને સોલ્વ કરી શકો છો। પણ અહીંયા આ લોકોનો પગાર નથી મળતો એવું પણ આ પગાર તમને કહ્યું તો ખરું કે એચઆર ડિપાર્ટમેન્ટ અહીંનો અમદાવાદ છે, તો પછી એ કંઈથી હાલે? અને એ વસ્તુ છે, આ વસ્તુ છે કોન્ટ્રાક્ટ, બરાબર છે। જે કોન્ટ્રાક્ટર બિન છે એ કોન્ટ્રાક્ટર વાત કરે આગળ સાહેબ જોડે। પણ અહીંયા તો કોઈને કામ સોંપેલું હશે ને, અહીંયા તો કોઈ કર્મચારી કે અધિકારી હશે ને, કર્મ ત્યાંથી નક્કી થાય, જે પણ બધું કામ છે ત્યાંથી નક્કી થાય કે એ વાત તમારી બધી વાત સાચી છે। આ કામદારોનો એની જવાબદાર તો હું છે ને, બનાવ બને આજે કોઈ પણ વ્યક્તિને કંઈક થાય તો જવાબદારી મારી છે। હા, તો પછી બરાબર છે। કંપનીએ કઈ જવાબદારી સોંપી હશે ને? આજે જવાબદારી કહું તો ખરો, પણ મને એવી નથી સોંપી કે આ સિક્યુરિટી તમારે મારે રાખવાની છે એવું મારા અંડરમાં નથી આવ્યું, બરાબર છે। આ અંડરમાં આવે છે ત્યાંથી ઓફિસેથી નક્કી થાય છે કે ભાઈ આ વ્યક્તિઓ આપણે આ સિક્યુરિટી આવી છે, એમને જે પેમેન્ટની છે, જે પણ બધી વસ્તુઓ છે ત્યાંથી નક્કી થાય છે।